નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આમ એક હેઠળ ગુનો નોંધાયો. બોટાદ એસઓજી પોલીસે કાનિયારથી કુંડલી ગામે જવાના રસ્તા પરથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી. બોટાદ એસઓજી પોલીસે કાનિયાર અને કુંડલી ગામે જવાના રસ્તા પરથી દેશી પિસ્તોલ સાથે હળદર ગામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ એસઓજી પોલીસે પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાનિયાડ ગામે કુંડલી ગામ તરફ જવાના કાચા રસ્તા પરથી હળદર ગામના શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતાં આ શખ્સ હળદર ગામના જયેશભાઈ ઉર્ફે કાળુભાઈ નકુભાઈ ખાચર હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતાં શખ્સ પાસેથી પરવાના વગરની દેશી પિસ્તોલ મળી આવી હતી. જેથી એસઓજી પોલીસે શખ્સની ધરપકડ કરી ₹25,000ની કિંમતની દેશી પિસ્તોલ કબજે કરી પોલીસે જયેશ ખાચર વિરુદ્ધ આર્મ એક્ટ કલમ 25(1)B મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે વધુ તપાસ કરતાં આ શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનના 2 ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમજ આ શખ્સ હથિયાર ક્યાંથી લાવેલ અને હથિયાર રાખવાનું શું કારણ તે દિશામાં એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. બોટાદ એસઓજી પીઆઈ મયુર ધવતસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપી હતી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.